चलो मित्रों, जय श्री कृष्ण। फरी वखत दक्षिणामूर्ति स्कूल ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રાજેશ સરવડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ આકૃતિ જોયું હતું આમ। આજે આપણે શરૂઆત કરવાની છે કે ભાઈ અગાઉ આપણે પ્રકરણ જોયા। પ્રકરણ પહેલા ની અંદર આપણે જોયું કે જુદા જુદા જે નામ હતા કે ભાઈ લેન્ડર એટલે શું કહેવાય, દેવદાર એટલે શું કહેવાય, મૂડી એટલે શું કહેવાય, ઉપાડ એટલે શું કહેવાય, મિલકત એટલે શું કહેવાય, એ લોકોની વ્યાખ્યા આપણે જુદી જુદી જોઈ હતી। પ્રકરણ 2 ની અંદર આપણે જોયું હતું કે ભાઈ વ્યવહારની બેવડી અસર કઈ રીતે થાય છે। ત્યારબાદ ખાતાના નિયમ જોયા, કયું ખાતું ક્યારે લાગે છે, વ્યક્તિગત ખાતું કઈ રીતે લાગે, માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય, ઉપજ કર ખાતામાં કોનો સમાવેશ થાય, આ બધી વસ્તુઓ છે। બધી વસ્તુનો અભ્યાસ આપણે કરી। આગળ ઉધાર જમા કઈ રીતે થાય એ પણ જોયું છે। એના આધારે થઈ આપણે આમનોંધ છે આમનોંધ જોવાની। આમનોંધ આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા હતા। આમનોંધ એટલે શું, આમનોંધનો નમૂનો કયો છે, કઈ વિગત કઈ બાજુ આવે છે। આજે આપણે જુદી જુદી ટાઈપની આમનોંધ છે આમનોંધ જોવાની। હવે અહીંયા આપણે પહેલી આમનોંધ જોવાની છે। યાદ રાખજો કે ભાઈ નવો ધંધો શરૂ કરતી વખતે મૂડી અને ઉપાડની આવક। મૂડી અને ઉપાડની આવક। હવે પહેલી વસ્તુ જો મિત્રો કે ભાઈ મૂડી એટલે શું, કે ભાઈ ધંધાનો માલિક નું રોકાણ। આપણે એમ લખી નાખીએ કે ભાઈ ધંધાનો માલિકનું રોકાણ અથવા તો ધંધાનો માલિક માલ મિલકત કે રોકડ જે પણ લાવે એને આપણે શું કહીએ છીએ, મૂડી તરીકે ઓળખીએ છીએ। ઉપાડ એટલે શું, કે ભાઈ ધંધાનો માલિક અંગત વપરાશ માટે પોતાના વપરાશ માટે માલ મિલકત અથવા તો રોકડ જે પણ લઈ જાય એને આપણે શું કહીએ કે ભાઈ ઉપાડ કહીએ છીએ। નહીં એટલે કે ભાઈ મૂડી એટલે શું, કે ભાઈ ધંધાનો માલિક નું રોકાણ અથવા તો ધંધાનો માલિક માલ મિલકત કે રોકડ લાવે। માલ મિલકત ઓબ્લિક રોકડ જે પણ લાવે એને આપણે શું કહીએ કે ભાઈ મૂડી તરીકે ઓળખીએ છીએ। ઉપાડ એટલે શું, કે ભાઈ ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ જે પણ લઈ જાય એને આપણે શું કહીએ કે ભાઈ ઉપાડ છે, ઉપાડ તરીકે ઓળખીએ છીએ। બે વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે જો પહેલી વસ્તુ છે કે ભાઈ જે આપણે નામો લખીએ છીએ તો કે ભાઈ ધંધો અને માલિક। ધંધો અને માલિક કેવા છે કે ભાઈ બંને જુદા છે। બંને કેવા છે કે ભાઈ બંને જુદા છે। એક નથી હિસાબ લીસ તરીકે તમે નામ લખવા જાઓ ત્યારે તમે ધંધાનું નામ લખો છો, ધંધાના માલિકનું નામ લખતા નથી। એટલે ધંધો અને માલિક બંને કેવા છે કે ભાઈ બંને જુદા છે, બંને સેમ નથી। કે ભાઈ તમે કોનો ના હિસાબ લીસ તરીકે નામ લખો છો કે ભાઈ ધંધાનું, માલિકનું તમે નામ લખતા નથી। એટલે ધંધો અને માલિક બંને કેવા છે, બંને જુદા છે। યાદ રાખજો મિત્રો, ધંધો અને માલિક બંને કેવા છે, બંને જુદા છે। આ માટે જે વ્યક્તિગત ખાતાનો આપણે નિયમ જોઈ ગયા કે ભાઈ લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા। આપનાર ખાતે આપણે શું લખતા હતા, જમા। પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો કે ભાઈ મૂડી છે એ કોણ આપે છે, કે ભાઈ ધંધાનો માલિક। તો ધંધાનો માલિક કોણ છે, આપનાર છે। આપનાર તો શું થશે કે ભાઈ જમા થશે, એટલે આપનાર વગરના ખાતે શું થશે, જમા થશે। બીજી વસ્તુ છે કે ભાઈ ઉપાડ। ઉપાડ એટલે શું થાય કે ભાઈ ધંધાનો માલિક લઈ જાય એટલે શું છે કે ભાઈ લેનાર છે, તો લેનાર ખાતે વિશે શું થશે, ઉધાર થશે। બે વસ્તુ યાદ રાખજો, મૂડી જ્યારે પણ લાવે ધંધાનો માલિક તેના ખાતે શું થશે, હંમેશા જમા થશે। અને જ્યારે માલિક ઉપાડે તેના ખાતે વિશે શું થશે કે ઉધાર થશે। સમજાઈ ગયું એટલું? એટલે કે
ભાઈ ધંધો અને ધંધાના માલિક બંને કેવા છે જુદા જુદા છે હવે બીજી વસ્તુ આવે છે બે વસ્તુ એક આવે છે કે ભાઈ લેણું અને બીજું આવે છે દેવું હવે લેણું અને દેવું એટલે શું કે ભાઈ લેણું એટલે બીજા પાસેથી આપણે લેવાના છે એટલે ટૂંકમાં ભાષામાં શું કહેવાય કે ભાઈ દેવાદાર કહેવાય અને દેવું એટલે શું કે ભાઈ આપણે બીજાને દેવાના છે દેવું એટલે શું કહેવાય દેવાને લેણદાર તરીકે ઓળખવામાં આવે છે બે વસ્તુ યાદ રાખજો મિત્રો કે ભાઈ શબ્દ તમને પૂછે કે ભાઈ લેણું એટલું લેવા તો લેણું એટલે શું કે આપણે બીજા પાસેથી લેવાના છે વ્યાખ્યા સ્પષ્ટ મગજમાં રાખજો લેણું એટલે આપણે બીજા પાસેથી લેવાના છે જેને આપણે દેવાદાર તરીકે ઓળખવામાં દેવું એટલે શું કે આપણે બીજાને દેવાના દેવું છે એટલે આપણે એને શું કહીએ કે ભાઈ લેણદાર તરીકે ઓળખવામાં આવે એટલે આજે આપણે આમનું જોવાનું છે મૂડી અને ઉપાડની તો બે વસ્તુ છે કે ભાઈ મૂડી એટલે ધંધાનો માલિક પોતે લાવે છે જે પણ લાવતો હોય તે રોકાણ કરતો હોય તો ભલે માલ મિલકત કે રોકડ લાવતો હોય તો ભલે ઉપાડ એટલે શું કે ભાઈ માલિક છે પોતાના અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ જે પણ લઈ જાય છે તે ઈ વ્યક્તિગત ખાતાના નિયમ આધારિત આપણે એન્ટ્રી આપવાની છે નિયમ શું છે કે ભાઈ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા મૂડી છે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે તેના ખાતે શું થશે કે ભાઈ જમા થશે ઉપાડ છે લે છે તો લેનાર ખાતે શું થશે કે ઉધાર થશે એટલી વસ્તુ યાદ રાખી કે મિત્રો તો ભાઈ લેણું એટલે શું કે ભાઈ દેવાદાર દેવું એટલે શું કે લેણદાર બીજાને આપણે દેવાના બીજા પાસેથી આપણે લેવાના ઓકે મિત્રો હવે જો આના આધારિત થઈ આજે આપણે આમનો છે એ આમનોનો અભ્યાસ કરવાનો પહેલા આમનો આપણે ખાના પાડીને કહીએ છીએ ત્યારબાદ આમનો છે એ આમનોનો અભ્યાસ આપણે કરીએ છીએ ઓકે પહેલા જો આમનો આપણે ખાના પાડ્યા હતા ભાઈ તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા તારીખ વિગત ઉધાર રૂપિયા અને જમા તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા હવે મિત્રો કે ભાઈ જે પહેલા કોઈ પણ આપણે આમનો લખીએ એનું નામ ઉપર લખવાનું છે અહીં આપણે આપેલું છે કે ભાઈ અવધ એન્ટરપ્રાઇઝની આમ અવધ એન્ટરપ્રાઇઝની આમ પહેલું આપણે શું કરવાનું કે ભાઈ વર્ષ લખવાનું છે ત્યારબાદ આપણો જે મહિનો આપેલો હોય છે તે અહીંયા મહિનો આપેલો છે કે ભાઈ જુલાઈ મહિનો આપેલો છે જુલાઈની પહેલી તારીખ હવે જો પહેલો આપણે આપેલો કે ભાઈ રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો પહેલી વસ્તુ શું કીધી કે ભાઈ રૂપિયા 50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો ધંધો શરૂ કર્યો રોકડ આવે કે જાય કે ભાઈ રોકડ આવે તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે કે ભાઈ આવે તો ઉધાર જાય તો જમા પહેલો આપણે લખી કે ભાઈ રોકડ આવે છે રોકડ ખાતે ઉધારનો ખૂબ કરવાનો છે ઉધાર આખું લખવાનું નથી તે કોણ આપનાર છે કે ભાઈ માલિક આપનાર છે તો મૂડીમાં શું થશે વધારો થશે હમણાં આપણો નિયમ જોયો છે કે આપનાર ખાતે આપણે શું લખતા હતા કે ભાઈ જમા તો તે મૂડી ખાતે જમા લખવાનું નથી ઓકે કેટલા રૂપિયા હતા કે ભાઈ 50,000 અહીંયા પણ કેટલા હતા કે ભાઈ 50,000 હવે અહીંયા આપણે બાબત ટૂંકમાં લખવાની છે જેથી કરીને વ્યવહાર છે વ્યવહાર શું કરેલો આપણે ખબર પડે કે ભાઈ રૂપિયા 50,000 લાગી ધંધો શરૂ કર્યો કે અહીંયા આપણે અંડરલાઈન કરીને આપણે જે આપણો વ્યવહાર શું થઈ ગયો સંપૂર્ણ પૂરો થયો હવે જો ચોથી તારીખમાં આપણને કીધેલું છે કે ભાઈ રૂપિયા 10,000 નો માલસો 2,000 નું ફર્નિચર તથા 30,000 ના દેવાદારો ધંધામાં લાય હવે આ બધું
શું આવે છે કે ભાઈ ફર્નિચર ખાતે ઉધાર. પછી શું આવે છે કે ભાઈ દેવાદાર, તો દેવાદાર ખાતે ઉધાર. હવે માલ સ્ટોક કેટલાનો હતો કે ભાઈ માલ સ્ટોક 10000 રૂપિયાનો હતો, ફર્નિચર 2000 રૂપિયાનું હતું અને દેવાદારો છે એ દેવાદારો 30000 રૂપિયાના હતા. કેટલાના હતા? 30000 રૂપિયા. હવે આ બધું આવે છે પણ કોણ આપે છે કે ભાઈ ધંધાનો માલિક છે. ધંધાનો માલિક કેટલા હતો તો માલિક કોણ બન્યો કે આપનાર બન્યો. તો માલિકનું ખાતું કયું છે કે મૂડી ખાતું. તે મૂડી ખાતે, તે મૂડી ખાતે. તો આનો ટોટલ સરવાળો કરો કેટલો આવશે કે ભાઈ 30 ને 10 40 ને 42000 બાબત છે જે કે ભાઈ માલ સ્ટોક, ફર્નિચર અને દેવાદાર ધંધામાં લાગ્યા તે. દેવાદાર ધંધામાં લાગ્યા તે થઈ ગયું. હવે પછીનું છે કે ભાઈ આપણને તારીખ આપેલી છે 10. હવે બરોબર વ્યવહાર જોજો. આપણે કીધું કે ભાઈ રૂપિયા 20000 ની બાય 15000 માં વેચી 10000 ધંધામાં લાવ્યા. કે ભાઈ 20000 ની બાય હતી, 20000 ની બાય હતી 15000 માં વેચી. એમાંથી 10000 છે એ 10000 ધંધામાં લાવ્યા. આપણે એની કોણ વ્યાખ્યા પડશે કે ભાઈ 10000. તો 10000 જે ધંધામાં લાવ્યા એ કેવા લાવ્યા તો કે ભાઈ રોકડા લાવ્યા. હવે કોણ આપે છે કે ભાઈ ધંધાનો માલિક આપે છે. કોણ આપે છે? ધંધાનો માલિક. ધંધાનો માલિક આપે છે તો મૂડી ખાતે શું થઈ જશે કે ભાઈ મૂડી ખાતે જમા. તો આપણે લખીએ કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે કેટલા આવે છે? 10000. અહીંયા પણ 10000. બાબત જે છે કે ભાઈ અંગત સ્કૂટર વેચી તેના નાના ધંધામાં લાગ્યા તે. અંગત સ્કૂટર વેચી તેના નાના ધંધામાં લાગ્યા તે. ઓકે. હવે આગળ તરીકે આપણું પેજ પૂરું થઈ ગયું. તો આપણે શું કરવાનું? આનો પહેલા સરવાળો કરી નાખવાનો કે ભાઈ 50 42 52 1,02,000. અહીંયા પણ 1,02,000. બંને બાજુનો સરવાળો કેવો થશે? સરખો થશે. સરવાળો આગળ લઈ. સરવાળો શું કર્યો? આગળ લઈ. તો આપણું પેજ પૂરું થઈ ગયું મિત્રો. થઈ ગયું. તો હવે આગળ જેની નાખીએ અહીંયા ઉપર શું લખવાનું પહેલા કે ભાઈ સરવાળો આગળથી લાઈ. આપણે શું લખવાનું છે કે ભાઈ સરવાળો આગળથી લાઈ. કેટલો લાવ્યા કે ભાઈ 1,02,000 રૂપિયા. અહીંયા પણ 1,02,000. સમજાઈ ગયું મિત્રો? પહેલા આપણે શું કર્યું? પેજ પૂરું થઈ ગયું. જે આપણે આગળ બાકી એટલે પેજ પૂરું થઈ ગયું. તો આપણે શું કરવાનું પહેલા કે ભાઈ સરવાળો કરીએ. અને સરવાળો ક્યાં લઈ જવાનું કે ભાઈ આટલું પેજ આપણે ચાલુ કરી કે આમનો નહીં ચાલુ કર્યો. પહેલા શું કરવાનું? સરવાળો આગળથી લઈ. જે લાવ્યા હોય એ આપણે અહીંયા મૂકી દઈએ. હવે જો એની પછીની આમનો છે આપણે 10 તારીખની આમનો જોઈતી. હવે આપણે જોવાનું છે કે ભાઈ 14 તારીખની આમનો છે. હવે જો તારીખ 14 કે ભાઈ રૂપિયા 6,000 નો અંગત લેવું અને રૂપિયા 4,000 નું દેવું ધંધામાં લેવું. તો લેવું એટલે શું કે ભાઈ દેવાદાર. દેવું એટલે શું કે ભાઈ લેણદાર. તો આપણે લખીએ કે ભાઈ દેવાદાર ખાતે ઉધાર. દેવાદાર ખાતે ઉધાર તે લેણદાર ખાતે. દેવાદાર ખાતે ઉધાર લેણદાર. દેવાદાર કેટલા છે કે ભાઈ 6,000. દેવાદાર કેટલા છે? 6,000. લેણદાર કેટલા છે કે
2000 રૂપિયા બાબત છે કે ભાઈ અંગત લેણું અને દેવું ધંધામાં લાગ્યા તેના અંગત લેણું અને દેવું શું કર્યું કે ભાઈ ધંધામાં લાગ્યા તે હવે પછીનું જુઓ કે ભાઈ 16 નંબર આપણને એમ કીધું જો 16 રૂપિયા 500 આવક વેરાના ચૂકવ્યા કેવા ચૂકવ્યા હોય કે ભાઈ રોકડા ચૂકવે રોકડા આવે કે જાય કે ભાઈ જાય આવક વેરો કોણ ચૂકવે ધંધાનો માલિક ધંધાના માલિકનો ખર્ચ એટલે આપણે શું લખશું કે ભાઈ ઉપાડ એટલે શું આપણે કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 500 રૂપિયા અહીંયા પણ 500 રૂપિયા બાબત છે કે ભાઈ અંગત વેરો ચૂકવ્યા તેને અંગત વેરાના ચૂકવ્યા તેને કીધું હવે એની પછીની તારીખ છે 20મી તારીખ હવે જો 20મી તારીખમાં તમને એમ કીધેલું છે કે ભાઈ રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ હવે અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા છે કેવા લઈ ગયા હોય કે રોકડા લઈ ગયા હોય તો રોકડ આવી કે જાય રોકડ જાય હવે બીજી વસ્તુ કોણ લઈ જાય કે ભાઈ ધંધાનો માલિક ધંધાના માલિક માટે શું છે કે ભાઈ ઉપાડ છે ઉપાડ ખાતે આપણે શું કરીએ કે ભાઈ ઉધાર એટલે શું કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 1000 રૂપિયા અહીંયા પણ કેટલા છે રૂપિયા 1000 બાબત છે કે ભાઈ અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ લઈ ગયા તેના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ લઈ ગયા હવે જો અહીં આપણું પેજ પૂરું થઈ ગયું માની લો તો આનો શું કરવાનો છે કે ભાઈ સરવાળો 6 કે 8 ને 1 1,09,500 અહીંયા પણ કેટલા મૂકવાના 1,09,500 થઈ ગયું હવે સરવાળો છે આપણે આગળથી લાવ્યા તો કેટલો લાવ્યા કે ભાઈ 1,09,500 અહીંયા પણ 1,09,500 થઈ ગયું હવે બાકીની છે આમદ આપણે કઈ નાખીએ હવે આગળ જોઈએ તો આપણે 20 તારીખ સુધીની આમદ જોઈ હતી હવે 20 તારીખ પછીની આપણે આમનો છે એ આમદ આપણે જોઈએ 20 તારીખ પછી આપણે આમદ આપેલી છે 22 તારીખ તો 22 તારીખમાં આપણે શું કીધું જો કે ભાઈ રૂપિયા 200 જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા જિંદગીનો વીમા પ્રીમિયમ એટલે આપણું પોતાનું છે એટલે અંગત છે એટલે શું થઈ જાય કે ભાઈ ઉપાડ તો આપણે લખીએ કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર હવે તમને એમ કીધું કે ભાઈ ધંધામાંથી ચૂકવ્યું છે શામાંથી ચૂકવ્યું છે ધંધામાંથી ચૂકવ્યું એટલે કેવા ચૂકવાય કે ભાઈ રોકડ આવે કે જાય તો શું થાય કે જમા તે રોકડ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા છે કે ભાઈ 200 રૂપિયા અહીંયા પણ 200 રૂપિયા અહીંયા પણ 200 રૂપિયા બાબત છે કે ભાઈ જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા તેના હવે એની પછીની તારીખ છે 25મી તારીખ 25મી તારીખે આપણને શું કીધું છે કે ભાઈ રૂપિયા 400 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયો 400 નો માલ છે અંગત વપરાશ માટે આપણે લઈ જઈએ તો પહેલી વસ્તુ છે કે ભાઈ આપણે લઈ જઈએ છીએ આપણા માટે શું થયું કે ભાઈ ઉપાડ આપણે પહેલું લખ્યું કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર બીજી વસ્તુ આપણે શું લખીએ કે ભાઈ તે આપણે શું લખવાનું ખરીદ ખાતે ઉપાડથી ગયેલ માલ ખાતે લખવાનું એટલે કે ખરીદીમાંથી શું જાય છે માઇનસ થાય એટલે હમણાં જે નવો અભ્યાસક્રમ તમારે આવ્યો એની અંદર જે ખરીદી છે ખરીદીમાંથી માઇનસ થાય એના કારણે ખરીદ ખાતે
તે હંમેશા લખવાનું ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા એ ભાઈ 400 અહીંયા પણ 400 આપણે લખશું કે ભાઈ બાબત જે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તે યુઝ્યુ ઓકે હાલો હવે સમજો કે આપણે તારીખ આપેલી છે 31 શેડ્યુલ ઓકે હવે જો આપણે પુત્રની કોલેજની ટ્યુશન ફીના રૂપિયા 500 ધંધામાંથી ચૂકવ્યો જો પુત્ર છે તો પુત્ર કોનો છે કે ભાઈ ધંધાના માલિકનો છે એનો પોતાનો અંગત છે એટલે આપણે શું લખશું કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતે આપણે શું લખશું કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર હવે ટ્યુશન ફી જે આપણે કેવી ચૂકવ્યું હોય કે ભાઈ રોકડમાં તે રોકડ ખાતે કેટલા રૂપિયા આપણે ચૂકવ્યા છે કે ભાઈ 500 રૂપિયા અહીંયા પણ 500 રૂપિયા બાબત છે ભાઈ પુત્રની ટ્યુશન ફીના ધંધામાંથી ચૂકવ્યા તેના કેટલું ઓકે હવે આમનો આપણે પૂરી થઈ ગઈ નહીં નીચે લખવાનું છે કે ભાઈ કુલ સરવાળો કે ભાઈ સરવાળો જે આનો થાય છે કે ભાઈ કેટલો થાય છે આપણે લખવાનું છે કે ભાઈ 1,10,600 નહીં એટલો છે એટલો ટોટલ આપણે થતો થઈ ગયું ઓકે હવે આની અંદર તમને નો આવડ્યું હોય નો ખબર પડી હોય તો નીચે ફોન નંબર આપેલો છે તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો કોલ કરજો ફરી વખત રિવાઇઝ કરજો એક વખત જોજો વ્યવસ્થિત સમજજો નો સમજાય તો કોઈ પણ પ્રશ્ન છે WhatsApp ઉપર પૂછો